જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. અને આજે તો જો આ સાતમ આઠમ તો વહી ગઈ છે અને નોમ થઈ ગઈ છે. અને અમે જો આજે તો અમારા મહેમાન પણ રોકાઈ ગયા છે, કારણ કે એટલો બધો વરસાદ હતો ને કે હવારનો વરસાદ રહેવા નામ જ નથી લેતો. અને અમારે તો અમે ચોક્કસ સાંજે જ આવતા રહ્યા હતા, એટલે અમને વરસાદ ન નડ્યો. આજ તો સવારનો એટલો વરસાદ ચાલુ છે કે અમારા જો હેમુબેન ને રોકાઈ ગયા છે. અમારા હેમુબેન ને મીસુબેન ને જો અહીંયા શું કરે છે? શું કરો છો? જો અમારે હેમુબેન છે ને વરસાદ આવ્યો તો રોકાઈ ગયા. કા હેમુબેન રોકાઈ ગયા ને? વરસાદ આવ્યો તો એને જવું હતું, પણ વરસાદ એટલો બધો હતો ને કે વરસાદ રહ્યો જ નહીં. તો આગળ બધા એમ કે બસ ને એવું બંધ છે, એટલે અમારે હેમુબેન તો રોકાઈ ગયા. અને જો એ ઓલી આપણે છે ને ઓલી માટી એનાથી જો એને બધું રમકડા બનાવ્યા છે. શું બનાવ્યું છે એમું? બાટલો છે, સુનો છે, હા, એ પાટલો ને વેણું છે, એવું બધું બનાવ્યું ને. મીસુબેન જો અહીંયા ચિત્ર દોરે છે. તમે શેનું ચિત્ર દોરો છો બેન? બતક નું. મીસુબેન જો અહીંયા બતક દોરે છે. તો શું કરશો બીજું? સ્કૂલે તો રજા છે એટલે મીસુબેન ને તો મજા આવી ગઈ. અત્યારે તો સાંજ પડી ગઈ છે, 6:30 જેવું થઈ ગયું છે. અને અમારા મહેમાન તો છે ને એ ગયા નહીં, વરસાદ ના રોકાઈ ગયા. કા મહેમાન ને અત્યારે કઈ ખાવું શું ખાવું છે? હે તો બે ને જો ઉત્પમ ખાવા છે. તો અત્યારે મારે જો રસોઈ તો થઈ ગઈ, અમારે રોજની રસોઈ તો વહેલી હોય એટલે રસોઈ બધી બની ગઈ છે. હવે એ બે ને ખાવું છે ને, તો એને બે ને પ્રિન્સભાઈ માટે ત્રણેય માટે આ છે ઉત્પમ બનાવી દઉં. તે બનાવવા માટે જો અહીંયા મેં રવો લઈ લીધો છે. અને આ રવો છે ને એને આપણે દહીંમાં પલાળવાનો હોય, પણ અમારે અત્યારે દહીં તો હાજરમાં નહોતું. આ બેને તાત્કાલિક ખાવું છે અને દહીં નહોતું, એટલે મેં લઈ લીધી છે છાશ. એટલે છાશમાં જો આને આપણે પલાળી દઈએ. અને જો મમ્મી અત્યારે ઉત્પન્ન બનાવે છે, એને ખબર નહીં પડે, એને ખબર નહીં મમ્મી કેમ બનાવ્યું ખબર નહીં. કેમ બનાવ્યું? હજી કેમ બની ગયું છે તો કેમ બનાવ્યું ખબર ન પડી. તો જો હમણાં એ બે ને ફટાફટ બનાવી દઉં. તો આપણે દહીં નહોતું તો છાશ લઈ લીધી અને છાશમાં જ આ પલાળી દીધું. કા મીસુબેન? મીસુબેન ને બધું આવડતું હોય કે નથી આવડતું? મારે જો દોઢ ડાયા બેન છે ને, એક આમ વર્ગી ગયા છે ને, એક બાજુ બેઠા બેઠા લોહી પીવે છે. બે દોઢ ડાયા જ વર્ગી ગયા. કા બે ને બધું આવડે ને એટલે બે બધું કરી લે. જો એમાં ઉત્તપમ છે એમાં નાખવા માટે આ ડુંગળી અને ટમેટું મેં લઈ લીધું છે. તો ડુંગળી ને ટમેટા ને આપણે ઝીણા ઝીણા સુધારી લઈએ અને પછી એમાં નાખી દઈએ. જવા હેમુબેન ટેસ્ટ કરવા માંડ્યા છે. કા ટેસ્ટ કરશો કેવું છે એમ કે? એમ કરો આપણે બનાવવા નથી, બે કાચે કાચે ખાઈ જાવ એમાં તો હાલે? ન હાલે? હે કા તો કાચા લાગે તો ઉકામણ બી ખાવું છું. હે તો જ્યાં ડુંગળી ટમેટું બધું સુધારી લીધું છે. અને હવે રવો થોડીક પલાળીને થોડીક વાર રહેવા દીધો હતો. અને પછી હવે એમાં અમે નાખી દઈએ. ના તો હેમુબેન ના મમ્મી બનાવી નાખશે. કા તમારે બનાવીને અમને ખવડાવવું ન પડે? હે તો તાર મમ્મી બનાવી દે ને? હે સારું, હાલો હવે તારા મમ્મી બનાવી દે અમને. કા જો અહીંયા આપણે લોઢી છે ને ગરમ થઈ ગઈ. હવે એમાં તેલ લગાવી દીધું અને પછી આપણું છે ઉત્પમ નું જે બેટર એમાં આપણે નાખી દઈએ અને છોકરીઓને બનાવી દઈએ ઉત્પમ. એક ઉત્પમ છે બનીને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે ને. હવે આપણે બીજો પણ એવી જ રીતે બનાવી નાખીએ. તો જો અહીંયા અમારે મીસુબેન ના ફઈ છે ને એ અમને ઉત્પમ બનાવે છે હવે. અને આમાં જો મેં લઈ લીધું છે બપોરના ભાત લીધા હતા. બપોરે અમે દાળ ભાત બનાવ્યા હતા, તો ટાઢા ભાત પડ્યા હતા ને ભાત લઈ લીધા અને એમાં થોડોક નાખી દીધો છે એટલો રવો. અને હવે એમાં આપણે થોડીક છાશ નાખી અને બ્લેન્ડર મારીએ પછી એનો ઢોસો બનાવવો છે. કેવો થાય? એમાં મીસુબેન ના ભાઈએ કીધું કે અમે એનો ઢોસો બનાવીએ એવી રીતે. આજે અમે પણ ટ્રાય કરીએ કે એ ઢોસો કેવી રીતે બને એમ. તો આમાં જો આપણે થોડીક છાશ લઈ લીધી, થોડીક છાશ લઈ અને બ્લેન્ડર મારી દઉં અને પછી આપણે એનો ઢોસો છે એ હમણાં બનાવીએ કે કેવો બને એ જોઈએ.
તો અમારા જાગુબેને જો આ વધેલા જે ભાત હતા ને એને રવો બે મિક્સ કરી અને ઢોસો બનાવ્યો છે. તો હવે અમે આ પેપર ઢોસો તો હવે કેવો થાય એ જોઈએ અને પછી અમારા મીસુબેન ને નેમુબેન ને ફટાફટ જમવા આપી દઈએ. જો અમારા બેન તો આવી ગયા કા કોઈને બનાવવો હોય તો આવી રીતના બનાવી શકશો તમે. તો જો અમારા ઉત્તપમ છે ને એ બનીને તૈયાર થઈ ગયા છે અને અમારા એમુબેન ને મીસુબેન ને ભૂખ લાગી ને તો એટલી બધી ભૂખ લાગી છે ને તો ખાવા માંડ્યા કા ખાવા માંડ્યા ને જો ઉત્તપમ ની સાથે આપણે આ દહીં ની ચટણી પણ બનાવી લીધી છે. અને એ બે જો એટલી બધી ભૂખ લાગી ને કે ઊંચું ઉપાડી નથી જોતું. કેમ કેવાક ભાઈના ભાઈવા કે નો ભાઈવા હે મસ્ત બન્યા. મસ્ત ભાઈના હાચે હાચે. હવે તો ફટાફટ બે એક એક ખતમ કરી જવાનું હો. ચાલો અમારે બે જમી લઈએ અને પછી પ્રિન્સભાઈ નો વારો કા પ્રિન્સભાઈ માટે ફટાફટ આપણે એક બે બનાવી દઈએ અને પછી અમે પણ જમી લઈએ. જો અમે જમીન નવરા થઈ ગયા છે અને ઘડિયાળમાં અત્યારે 9:30 થવા આવ્યું છે તો બહુ મોડું થઈ ગયું. કા મીસુબેન ને વરસાદ એટલો બધો આવે છે જોરદાર. તમારે એમુબેન તો પાણી બહાર જ પલળી જાય પાણી ને કા પલળી જાય કે ન પલળી જાય તો કઈ રોકાઈ જવું ને વરસાદ આવે હે રોકાઈ જવું એને તો બહુ ઘરે જવાનું મોડું થશે. નથી મોડું તો મામા કરે કા કે વરવે છે હે વરવે છે તો જો બે બેનું જમીન કા અત્યારે ભગવાન તૈયારી કરવા મીઠા ને હે નિંદર નથી આવતી બીજો કઈ વાંધો નથી કા. આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલને નવા હતા